વલસાડ જિલ્લાના પારડીથી નાશિકને જોડતા નેશનલ હાઈવેની હાલત અતિ દયનીય હાલતમાં છે। બિસ્માર રોડને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અહીં કપરાડાથી નાના પોંઢા સુધીના જે માર્ગ છે ત્યાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળ્યું છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખાડાઓને કારણે વાહનોમાં નુકસાન છે, ત્યારે બિસ્માર રોડને લઈ તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સીધી તસવીરો આપ જોઈ શકો છો। પારડી નાશિકને નેશનલ હાઈવે જે છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે, અત્યંત દયનીય હાલતમાં આ હાઈવે જોવા મળ્યો છે। ઠેર ઠેર ખાડારાજ જોવા મળ્યું છે, લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને આવા રસ્તાઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે તેવું લોકોનું પણ કહેવું થાય છે। તંત્ર વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ સૌએ ઉઠાવી છે। તો સીધી તસવીર આપ જોઈ શકો છો। ઠેર ઠેર ખાડાઓ અને જે પ્રકારે રોડ રસ્તો જોવા મળી રહ્યો છે, અહીંથી પસાર થવું મુશ્કેલીજનક લાગે છે। પારડી નાસિકને જોડતો આ હાઈવે કે જ્યાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે। આ પ્રકારના રોડ રસ્તાઓના કારણે અકસ્માતની સંખ્યાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે। આ સાથે આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વલસાડથી મનોજ જોડાઈ ગયા છે। જી મનોજ, ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, સમગ્ર હાઈવે પર ખાડારાજ જોવા મળી રહ્યું છે, તંત્રને આ અંગે કહેવામાં પણ આવ્યું છે, તેથી કોઈ કામગીરી નહીં, લોકો પણ હાલાકી વેઠી રહ્યા છે। હાલમાં તેને લઈને વધુ અપડેટ્સ। જી, કહી શકાય કે પારડીથી નાસિકને જોડતો જે હાઈવે નંબર 848 ઉપર છે, જેના ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી ઉઠ્યા છે અને ટ્રક ચાલકો અને અન્ય વાહન રાહદારીઓ માટે ખૂબ જ દુઃખદ છે, જેના કારણે અમુક ગાડીઓ જે છે જે જેઓના ટાયર પંચર થઈ ગયા છે, સ્પેરપાર્ટ ગયા છે, જેના અનેક ખામીઓ સર્જાતા ગાડીઓ રસ્તા વચ્ચે જ ઊભી રહી ગઈ છે। જી બિલકુલ મનોજ, અહીં જે પ્રકારે રસ્તા જોવા મળી રહ્યા છે કે ટાયરમાં પંચર થાય છે, અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે, તંત્રને રજૂઆત કરવામાં આવી, તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું? જી, ચોક્કસપણે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામગીરી શરૂઆત કરવામાં નથી આવી। એ અગાઉ પણ આપણે વલસાડ અને કપરાડાના ભાજપના જે અગ્રણીઓ છે એ લોકો પણ રોડ વચ્ચે આંદોલન કર્યું હતું, પણ તેમ છતાં કંઈક કહી શકાય તંત્ર નિષ્ફળ રહ્યું છે। બિલકુલ, તમામ વિગતો બદલ મનોજ આપનો આભાર। તો આ પ્રકારે જે રોડ રસ્તા જોવા મળી રહ્યા છે પારડી નાસિક નેશનલ હાઈવે કે જે અત્યંત બિસ્માર હાલતમાં અહીં હાઈવે જોવા મળી રહ્યો છે, આપ જોઈ શકો છો કે આવા હાઈવેના કારણે અકસ્માતની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। તંત્ર વહેલી તકે આ અંગે નિરાકરણ લાવે તેવી લોકોની તેમજ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે।